યસ 10મા ધોરણના કયા ધોરણના વિદ્યાર્થી છો? ઓકે, સિલેબસ હવે પૂરા? ઓલમોસ્ટ પૂરા? ઓકે, તકલીફો શું શું છે મારે એ જાણવું છે. આખું વર્ષ ભણ્યા તો ખરા, હવે તકલીફો પડી હોય ને ભાઈ. આ રસ્તો સહેલો નથી, મને ખબર છે. કોને કોને શું શું તકલીફ છે ભાઈ? ઓછા સમયમાં વધારે રિવિઝન કેમ કરવું? અચ્છા, ઓછા સમયમાં. હા, સમય ઓછો જ બરાબર છે. પછી આમાં અચ્છા આઈએમપી જોઈએ છે. વેરી ગુડ, આઈએમપી. હા હા, તારે દીકરા? આઈએમપી. ઓકે, અચ્છા, મેથ્સના દાખલા ભૂલાઈ જાય છે. વેરી ગુડ, મેથડ લોજિક ભૂલાઈ જાય છે. ઓકે, સરસ. આમાંથી કોઈને A1 ગ્રેડ લાવો છો? ઓકે, સરસ. પછી આમાંથી કોઈને હે? અચ્છા, એસક્યુ શોર્ટ ક્વેશ્ચન એમસીક્યુ ની તૈયારી. વેરી ગુડ. હા, અચ્છા, સરસ. હવે આ બધા પ્રશ્નો અહીંયા તમને છે, પણ તમે બહુ સારી જગ્યાએ છો. અહીંયા જે સ્કૂલમાં છો તો તમારું સોલ્યુશન થઈ જશે. બધા શિક્ષકો તમને સપોર્ટ કરશે, તમારું પ્રોબ્લેમ તમારા સાંભળશે. આ છે, પણ ઘણી જગ્યાએ એવું છે કે ત્યાં સોલ્યુશન નથી થતું એ બાળકોને. તો એવા બાળકો માટે આપણે તૈયાર કરી છે એક બેચ, જેનું નામ છે આઈએમપી બેચ. બરાબર? આઈએમપી તમે વિડીયો તો જોતા જશો, બરાબર? તો એ આઈએમપી બેચમાં આપણે એ જ કરાવવાના છીએ કે ઓછા સમયમાં રિવિઝન કેમ કરવું. જે એસક્યુ નો પ્રશ્ન છે એના માટે પહેલા લોજિક જોઈશે. શોર્ટ ક્વેશ્ચન માટે શું જોઈશે? લોજિક. એ લોજિક ક્યાં સ્ટ્રોંગ થશે? બેચમાં. કારણ કે સિલેબસ ભણ્યા છો તો શોર્ટ ક્વેશ્ચન સોલ્વ થશે, રાઈટ? એટલે બધા જ પ્રશ્નોના સોલ્યુશન માટે આઈએમપી બેચ આપણી વિદ્યાકુલ એપ્લિકેશન પર લાઈવ થઈ ગઈ છે.